મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 ની અંદર આગળ અભ્યાસ કરીશું. તો પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. હવે આપણે અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, તાડપત્રો એના વિશે અભ્યાસ કરીએ. આજે સિક્કાઓ વિશે અભ્યાસ કરીશું. હવે સિક્કા તમને ખબર છે, તમે જોયેલા છે સિક્કાઓ. તમે રૂપિયાનો સિક્કો જોયો છે, 5 રૂપિયાનો, 2 રૂપિયાનો. તો હવે આપણે સૌથી જૂના સિક્કા એટલે કે પ્રાચીન સમયની અંદર રાજાઓ પાસે જે સિક્કાઓ હતા એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સિક્કા એ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. સિક્કાઓની ઉપર જે લખ્યું હોય છે એટલે કે સિક્કા પર રાજાનું નામ, રાજા જે ધર્મ પાળતો હોય તે ધર્મની વિગત, એની સંસ્કૃતિ અને તેના સમયની માહિતી જોવા મળે છે. એટલે કે સિક્કાઓ પર ધર્મ, સંસ્કૃતિ, રાજાનું નામ અને રાજા કયા સમયનો રાજા હતો એની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. હવે ભારતની અંદર આપણો દેશ જે ભારત છે એની અંદર ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર સૌથી જૂનામાં જૂના સિક્કા પ્રાપ્ત થયેલા છે અને એ સિક્કા છે પંચમાર્કના સિક્કા. એનું નામ શું છે? પંચમાર્કના સિક્કાઓ. આ જે પંચમાર્કના સિક્કાઓ છે તમારા પુસ્તકની અંદર પેજ નંબર 3 ઉપર આ પંચમાર્કના સિક્કાનું ચિત્ર આપેલું છે જે દરેક બાળકે જોવાનું રહેશે. તો જે પંચમાર્કના સિક્કાઓ છે એ 5મી સદીની અંદર પ્રાપ્ત થયેલા છે અને આ સિક્કાઓ સૌથી જૂનામાં જૂના સિક્કાઓ છે. હવે જે આ સિક્કાઓ છે એ સિક્કાની એટલે પંચમાર્કના સિક્કાની આપણે વ્યાખ્યા સમજવી હોય તો જે ધાતુઓ હોય છે એ ધાતુના જે ટુકડાઓ હોય છે. પ્રાચીન સમયની અંદર ધાતુ ઉપર આવા સિક્કાઓ બનાવવામાં આવતા હતા. તો જે આ ધાતુઓ છે એ ધાતુઓના જે ટુકડાઓ છે એ ટુકડાઓને છાપ ઉપસાવવા, એને શું ઉપસાવવા? છાપ ઉપસાવવા માટે એને એક દીવામાં મૂકી અને એના પર શું આપવામાં આવતું? દબાણ આપવામાં આવી અને જે સિક્કા બનાવવામાં આવતા એ સિક્કાને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા દીવામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એટલે પંચમાર્કના સિક્કા. હવે ગ્રીક એટલે કે જે ગ્રીક રાજાઓ હતા, મૌર્ય કાળના રાજાઓ હતા કે ગુપ્ત યુગના રાજાઓ હતા. ગુપ્ત યુગના રાજાઓ હતા, પછી ગ્રીક રાજાઓ હતા કે મૌર્ય કાળના જે રાજાઓ હતા, આ રાજાઓ ધાતુ સિવાય એટલે કે સોના અને ચાંદીના સિક્કાઓ પણ પડાવતા હતા અને આ સિક્કાઓ પર જે તે સમયની અને જે તે રાજ્યની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય માહિતી મળે છે. એટલે આવા રાજાઓ, કોઈ રાજાને સંગીતનો શોખ હોય તો એ વીણા વગાડતો હોય તો એ સિક્કા ઉપર એ છપાવતો હતો. તો આવી રીતે રાજાઓ સિક્કા ઉપર પોતે પોતાના રાજ્યની માહિતી કંડારતા હતા. હવે આગળ જોઈશું ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો જે ઇતિહાસ છે કે જે માનવ સમાજનો ભૂતકાળ છે. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળને જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રી એટલે કે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એમને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય છે. તેઓ જે સંશોધન કરે છે, સંશોધન કરી અને માહિતી આપે છે. આવા જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે સંશોધન કરે છે અને પછી આપણને સંશોધન કરી અને માહિતી આપે છે. હવે જે પ્રાચીન સ્થળો છે એ પ્રાચીન સ્થળો પર જઈ અને ઉત્ખનન એટલે કે જેનું ખોદકામ છે એ ખોદકામ કરે છે અને જે આ ખોદકામ
પથ્થરો, ઓજારો અને ખોરાકના અથવા મનુષ્યના હાડકાઓ એટલે પ્રાણીના હાડકાઓ હોય આ બધા નમૂનાઓ ભેગા કરે છે. એટલે કે આવા પુરાતત્વ શાસ્ત્રીઓ જૂના મકાનો, જૂના સિક્કાઓ, પ્રાણીઓ, મનુષ્યના હાડકાઓ, ખોરાકના નમૂના આ બધું સંશોધન કરીને ભેગું કરે છે. શું કરે છે? ભેગું કરે છે અને પછી એના પર અભ્યાસ કરે છે, એના પર સંશોધન કરે છે. આ બધી વસ્તુઓને એટલે કે જે આવી જૂની જૂની વસ્તુઓ જે અવશેષો એમને પ્રાપ્ત થાય છે એમને ભેગા કરે છે અને ત્યારબાદ એના પર સંશોધન કરે છે અને આપણને જે આવી માનવની સંસ્કૃતિ છે એનાથી આપણને અવગત કરાવે છે. હવે પ્રાચીન સમયનો જે મનુષ્ય હતો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતો હતો? પ્રવાસ કરતો હતો. આપણે બધા અત્યારે પ્રવાસ કરીએ છીએ ને, તો એવી રીતે પ્રાચીન સમયનો મનુષ્ય પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો હતો. તો એવા ઘણા અન્ય દેશોમાંથી પ્રવાસીઓ આપણા દેશમાં આવેલા છે અને એમને અમુક અમુક નોંધપોથીઓ બનાવેલી છે. એટલે કે બીજા દેશમાં જઈ અને તેના જે જીવનની નોંધ હતી એ પણ એ રાજાઓ કરાવતા હતા અને બીજા દેશમાંથી આવેલા પ્રવાસીઓ અહીંની નોંધ પણ કરીને લઈ જતા હતા. તો આવા જે પ્રવાસીઓ છે એમના જે પ્રવાસ વર્ણનો છે એમાંથી પણ આપણે જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી એટલે એની અંદરથી આપણને જોવા મળે છે. હવે કયા કયા હતા? તો જે મેગેસ ખલીજ છે, પ્લિન છે, પછી ફાન્યાન છે, યુએન સવાંગ છે જેવા વિદેશી મુસાફરો આપણા દેશમાં આવી અને આપણી આવી જે સંસ્કૃતિ છે એની નોંધ કરી અને અન્ય દેશમાં લઈ જતા હતા અને આપણને આ જે પ્રવાસ વર્ણનો છે આ વિદેશી મુસાફરોના જે નોંધો છે એની અંદરથી આપણને જાણકારી પ્રાપ્ત થઈ છે. હવે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે એમના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં જે આપણી સિંધુ નદી છે એ સિંધુ નદીના કિનારે પાંગરેલી જે મહાન સભ્યતા છે એટલે કે જે સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે પાંગરેલી જે મહાન સભ્યતા છે એના દર્શન આપણને થાય છે. અને ભારતમાં આજથી લગભગ 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા અને એ જ રીતે જે આપણી ગંગા નદી છે ગંગા નદીના આસપાસના જે ક્ષેત્રો છે ત્યાં પણ આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એની પણ આપણને એટલે કે એના વિકાસ થયો એ આપણે જાણી શકીએ છીએ. એટલે 4500 વર્ષ પહેલાની સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતા અને 2500 વર્ષ પહેલા ગંગા નદીના કિનારે જે શહેરોનો વિકાસ થયો હતો એ આપણે જાણી શકીએ છીએ. હવે આગળ જોઈશું ભૂમિનું નામ. તો આપણો દેશ તમને બધા જ બાળકોને ખબર છે કે આપણા દેશનું નામ શું છે? તો આપણા દેશનું નામ છે ભારત. તો આપણા દેશને આપણે બે નામથી ઓળખીએ છીએ. કયા કયા? તો એક એનું નામ છે ભારત અને બીજું ઇન્ડિયા. તો આપણે સૌપ્રથમ ઇન્ડિયા શબ્દનો અર્થ સમજીશું. તો જે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. શેના પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. હવે આ શબ્દને સંસ્કૃત ભાષામાં સિંધુ, ઇન્ડિયા શબ્દને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે? સિંધુ કહેવામાં આવે છે. હવે ઈરાન અને ગ્રીસના લોકો એ સમયે ઈરાન અને ગ્રીસના જે લોકો હતા એ સિંધુ નદીથી પરિચિત હતા. એ સિંધુ નદી વિશે જાણતા હતા. કયા લોકો? ઈરાનીઓ અને ગ્રીસના લોકો. આજથી 2500 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? આપણે આગળ જોયું કે 4500 વર્ષ પહેલા સિંધુ નદીના કિનારે મહાન સભ્યતા પાંગરેલી હતી. એ આપણે જાણકારી આવા પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો દ્વારા પ્રાપ્ત થાય છે. તો આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. આ લોકો હતા એ આ સિંધુનો જે પ્રદેશ હતો એ નદીના કિનારે જે શહેરો વિકાસ પામેલા હતા એમના સંપર્કમાં આવેલા હતા. કોણ? ઈરાન અને ગ્રીસના લોકો. હવે આ લોકો એમના સંપર્કમાં આવેલા હતા પરિણામે સિંધુ નદીને જે ઈરાનીઓ હતા એ સિંધુ નદીને નિંદોસ કહેતા. યાદ રાખજો બાળકો, જે ઈરાનીઓ હતા એ આ સિંધુ નદીને શું કહેતા? નિંદોસ કહેતા. અને જે ગ્રીસના લોકો હતા એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા.
12 તો જે ઋગ્વેદ છે આપણા જે 4 વેદો છે એની અંદર જે ઋગ્વેદ છે એ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળ્યું છે કે એક ભરત નામનો માનવ સમૂહ ભરત નામનો શું હતો માનવ સમૂહ હતો અને આ માનવ સમૂહ જે હતો એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો કઈ જગ્યાએ આવીને વસેલો હતો ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદર આ માનવ સમૂહ આવીને વસેલો હતો પરિણામે આ ભરત નામના માનવ સમૂહના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું ભારત નામ પડ્યું હવે આ સમૂહનો ઉલ્લેખ છે સંસ્કૃત ભાષાની જે આરંભિક કૃતિ એટલે કે ઋગ્વેદમાંથી આપણને મળે છે હવે સાલવારી વિશેનો અભ્યાસ કરીશું પાઠ્યપુસ્તકના માધ્યમથી સાલવારી તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે ઘટનાઓ જે બને છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ ઉદાહરણ તરીકે 20મી જુલાઈ 2018 શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે એટલે કે જે તારીખ પછી માસ અને વર્ષ અને વાર આ જે સમયની ગોઠવણી છે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે જે ઈસુ ખ્રિસ્ત હતા એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા અને એમના જન્મને દુનિયાની કાળગણના સાથે જોડવામાં આવ્યો છે આપણે ઈસવીસન એમ કહીએ છીએ એને અંગ્રેજીમાં એડી એટલે કે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય એટલે કે જે આ વર્ષો આ જે અહીંયા જે તમને ઈસુ ખ્રિસ્તનો જન્મ એવું વિચારો કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ છે આ એમના જન્મ પછીના વર્ષો છે અને આ એમના જન્મ પહેલાના વર્ષો છે તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ હવે આ બાજુ જે આ ભાગ છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય છે અને આ જે પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી સદી છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો છે એટલે કે અહીંયા જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી આ જે કાળગણનાની શરૂઆતની એટલે કે કાળગણનાની શરૂઆત થઈ હતી એટલે કે એમને કાળગણના સાથે જોડવામાં આવેલા છે હવે જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા એમની દુનિયાને એટલે કે એમના જન્મને દુનિયાના સમય સાથે જ્યારે જોડવામાં આવ્યો તેને આપણે ઈસવીસન કહીએ છીએ હવે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ જે થયો એના પહેલાના વર્ષોને બીસી અને એમના જન્મ પછીને એડી તો ઘણીવાર જે સાલવારી છે એને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીએ તરીકે પણ લખવામાં આવે છે હવે સીઈ એટલે કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ સીઈ એટલે સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બીસી એટલે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે હવે ઘણીવાર જે સાલવારી છે એ સાલવારીને એડીના બદલે સીઈ એડીના બદલે શું લખાય છે એડીના બદલે એને સીઈ પણ લખી શકાય છે અને જે બીસી છે એ બીસીને બદલે એને બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે હવે જે ખ્રિસ્તી ધર્મ છે એ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ એટલે કે ઘણીવાર જે બીપી છે એ બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે તો અહીંયા આપણે જે આ સીઈ બીસી પછી એડી બીસી આ શબ્દોના અર્થ અમુક વાર પરીક્ષામાં પૂછાય છે તો ધારો કે બીસીનો અર્થ હું તમને કહું તો બીસી એટલે કે બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય ઉદાહરણ તરીકે લઈએ તો 2000 એટલે કે ઈસવીસન પૂર્વે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ તો
અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્ય કાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. હવે આપણે થોડું પંચમાર્ક સિક્કા વિશે જાણીએ. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે આપણે જાણીશું ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસ લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેના નામથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. હવે આપણે જાણીએ સાલવારી વિશે. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 ને શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવી સન એમ કહીએ છીએ, એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. ઈસ 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. ઘણીવાર સાલવારીને એડી ને બદલે સીઈ અને બીસી ને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કોમન ઈરા
BCE એટલે બિફોર કોમન ઇરા. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. આટલું જાણો. BC એટલે કે બિફોર ક્રિસ્ટ. AD એટલે કે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. શિલાલેખ પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા હતા. ઇતિહાસ જાણવાના વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો.